નમસ્તે, હું છું દિલીપ પટેલ. આજે આપણે હંમેશની જેમ સાંજે 5 વાગે લોકોને સ્પર્શતે એક મુદ્દો લઈને આપની સમક્ષ હાજર થયો છું. આજનો મુદ્દો એવો છે કે જે ખેતી કરતા લોકોને વધારે સ્પર્શે છે, પણ એની સાથે સાથે જે ખેતીની ચીજવસ્તુઓ વાપરે છે, એટલે કે ગુજરાતના મોટાભાગના લોકોને આ સ્પર્શતી બાબત છે. કારણ કે આજે વરસાદ થયો છે, કમોસમી વરસાદ થયો છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતમાં તો વિનાશ જેવો વેરી નાખ્યો છે, એટલો બધો વરસાદ થયો છે. અને એટલા માટે આજે આ એક અત્યંત ગંભીર પરિસ્થિતિ આવીને ઊભી છે અને એમાં ખેડૂતો બરબાદ થઈ જાય એવી પરિસ્થિતિ આવીને ઊભી છે. અને એટલા માટે સરકાર જો આમાં રાહત નહીં આપે તો મોટી મુશ્કેલી થશે. છેલ્લે જે બીજો વાવાઝોડું આવેલું એમાં સરકારે રાહત આપવાની જાહેરાત કરી હતી ઉત્તર ગુજરાતમાં કે હેક્ટર દીઠ એને રાહત આપવામાં આવશે, પરંતુ 2 એકર જ વિસ્તારના ખેડૂતોને રાહત આપી છે. બાકીના જે ખેડૂતો હતા એને રાહત નથી આપી. ખાસ કરીને જમીનની ધોવાણ થયું હતું અને નુકસાન થયું હતું એમને. તો આમાં પણ સરકારની એટલી જ મહત્વની જવાબદારી બની જશે. આ નુકસાન, કારણ કે પારાવાર નુકસાન થયું છે આ વખતે. જે કમોસમી વરસાદ, અમદાવાદમાં તો કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા છે. ભારે વરસાદ તો થયો છે અમદાવાદ શહેરમાં, એની સાથે સાથે કરા પણ પડેલા છે. તો આ બધાની આસપાસમાં એટલા બધા પ્રશ્નો આજે ઊભા થયા છે કે સામાન્ય લોકોને એની સાથે નિસ્બત, ભલે સીધી નિસ્બત ન હોય પણ આડકતરી તો થશે જ. કારણ કે એના કારણે મોંઘવારી પણ વધશે, ચીજ વસ્તુઓના ભાવ ઉંચકાશે, ખેડૂતોને તો પારાવાર નુકસાન છે જ. કારણ કે જે વરસાદ પડ્યો છે એમાં બાગાયતમાં, ખાસ કરીને આંબામાં મોટું નુકસાન થયું હોવાનું પાલભાઈ આંબલિયા સાથે હમણાં જ થોડી વાર પહેલા જ વાત થઈ તો એમણે કહ્યું હતું કે આંબાના જે મોર છે, પાક બેસવાની અત્યારે તૈયારી છે અને એમાં વરસાદ પડવાના કારણે મોટું નુકસાન થયું છે. પણ સૌથી ગંભીર બાબત તો એ છે કે જીરું પકવતું જો આ ગુજરાતમાં જે જીરું પાકે છે ને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અને આખા ગુજરાતમાં સૌથી વધારે જીરું દ્વારકામાં પાકે છે, ત્યાં સૌથી મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે અત્યારે જે શિયાળુ પાક ઉભો છે ખેડૂતોના ખેતરમાં, એ લગભગ 46 લાખ હેક્ટર વિસ્તારમાં, એટલે કે જે ચોમાસામાં કુલ વાવેતર થાય છે 1 કરોડ જેવા, 96 લાખથી લઈને 1 કરોડ હેક્ટર વિસ્તારમાં વાવેતર ચોમાસામાં થાય છે. તો એના 50% વાવેતર તો અત્યારે શિયાળામાં થયું છે, 50% જેટલું વાવેતર. અને એમાં કેટલા બધા પાક એવા છે કે એમાં મોટા પ્રમાણમાં નુકસાન ખેડૂતોને જાય એવી શક્યતાઓ છે. એમાં ખાસ કરીને જીરું તો લગભગ મોટાભાગનું જીરું ને પાકને અસર થશે જ. ઘઉંને મોટું નુકસાન છે, કારણ કે આ બંને પાક એવા છે કે જે ખેતરમાં તૈયાર થઈને પડેલા હતા. એમાં ખાસ કરીને જે ચણાનો પાક છે, ચણા પણ ખેતરમાં અત્યારે તૈયાર થયેલા પડેલા હતા. તો આ બધા જ કારણસર આ બધું થયું હતું. આ બધી જ બાબતોમાં સૌથી વધારે મોટો પ્રશ્ન એની સામે આવીને ઊભો રહ્યો છે. એટલા માટે પવન સાથે વરસાદ હતો ઘણા બધા વિસ્તારોમાં, તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ પવન સાથે વરસાદ હતો. અને તેથી ઘઉંને પણ મોટું પ્રમાણમાં નુકસાન થયું છે. ઘઉં પલળી ગયા છે. ઘઉંનો જે વાવેતર વિસ્તાર જે છે એ લગભગ 12,21,000 હેક્ટર જેટલો ઘઉંનું વાવેતર હતું. અને એટલા માટે ઘઉં પાકી જવાની તૈયારી ખેતરોમાં ઊભા છે. અને એના પર જો વરસાદ પડે તો મોટું નુકસાન થાય. ઘઉં કાળા પડી જાય અને ઘઉં ઢળી જવાથી ઘઉં ખરી પણ જાય છે અને મોટા પ્રમાણમાં નુકસાન ખેડૂતોને એના કારણે થવાની શક્યતા ઊભી થઈ છે. કારણ કે 12 લાખ હેક્ટર જેવો મોટો વિસ્તાર છે, 50 લાખ હેક્ટરમાંથી 12 લાખ, એટલે કે લગભગ 25% વિસ્તાર તો ઘઉંનો વિસ્તાર છે. અને એમાં આ મોટા પ્રમાણમાં પાકને અસર થઈ છે. એટલા માટે સૌથી વધારે ગંભીર સ્થિતિ આવીને ઊભી રહી છે ઘઉં પકવતા ખેડૂતો માટે. 50,000 હેક્ટર ગયા વર્ષ કરતા ઘઉંમાં ઓછું વાવેતર હતું કૃષિ વિભાગના અધિકારીઓના જણાવવા પ્રમાણે. અને એટલા માટે એમાં નુકસાનીની શક્યતાઓ પણ વધી ગઈ છે.
ઉત્તર ગુજરાતમાં લગભગ 3,71,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. અને સૌથી વધારે ઘઉંનું કોઈ એક જિલ્લામાં વાવેતર થયું હોય તે અમદાવાદ જિલ્લામાં થયું છે. અને અમદાવાદ જિલ્લામાં પણ વરસાદ તો છે જ, એટલા માટે 1,25,000 હેક્ટર વિસ્તારમાં અમદાવાદ જિલ્લામાં વાવેતર થયું છે. તો સૌથી વધારે મોટી અમદાવાદમાં વરસાદ છે જ પાછો, એટલા માટે અમદાવાદને સૌથી વધારે નુકસાન થઈ શકે છે. અને ઉત્તર ગુજરાતમાં બીજો જે પાક છે, ઉત્તર ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં તો વીજળી પણ એટલી મોટા પ્રમાણ પડી છે, એક ખેડૂતનું પણ નુકસાન થયું છે, એક ખેડૂતનું મોત પણ થયું છે. અને રાઈ પણ મોટા પ્રમાણમાં રાઈનું વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે રાઈનું વાવેતર થાય છે, જેને રાયડો કહેવામાં આવે છે. લગભગ 2,77,000 હેક્ટરમાં રાઈનું વાવેતર શિયાળો અને કે રવિ પાકમાં વાવેતર થયું હતું. જોકે ગયા વર્ષ કરતા ઓછું વાવેતર થયું હતું. અને એટલા માટે બનાસકાંઠામાં તો સૌથી વધારે વાવેતર થયું હતું, 1,65,000 આખા રાજ્યમાં સૌથી વધારે વાવેતર થયું હતું. આપણી સાથે ખેડૂત આગેવાન સાગર જોડાઈ ગયા છે. સાગરભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. અને આ જે નુકસાન થયું છે એ નુકસાનમાં આપણે એમનો અભિપ્રાય પૂછીશું. એ વિશ્લેષણમાં આપણે જાણીએ છીએ કે એમની પાસે વિશ્લેષણ હાજરમાં હોય છે. સાગરભાઈ, આ વરસાદ થયો છે એના કારણે કેવું નુકસાન થયું છે ગુજરાતના ખેડૂતોને, એ કે આપણે થોડું ઘણું કહી શકીએ અત્યારના હાલના સંજોગોમાં? ચોક્કસ એક અંદાજ લગાવી શકીએ દિલીપભાઈ, અને આપે વરસાદ થતાની સાથે જ તત્કાલિક આ વિષયને ચર્ચામાં લીધો એ બદલ ખેડૂતો વતી આપનો આભાર. મને જેટલા સમાચાર અત્યારે તાત્કાલિક મળ્યા છે એ પ્રમાણે પૂર્વ પટ્ટીમાં મેઘરજ તાલુકો ને એ બધા આદિવાસી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ ઠીક પ્રમાણમાં પડ્યો છે. અને સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ધોધમાર પડ્યો છે, અમદાવાદ કરતા પણ વધારે. ખેડૂતોના નુકસાનની વાત કરીએ તો આમાં બે વસ્તુ છે. એક તો આવું નથી થવાનું એવી કોઈને ખબર નહોતી, એવું નહોતું. એને માટે એટલે સરકાર જાણે છે કે આ બધું ફ્રિકવન્ટલી હવે વારંવાર થવાનું છે, કારણ કે ક્લાઇમેટ ચેન્જની જે અસરો પડવાની છે આવનારા સમયમાં એના વૈજ્ઞાનિક અભ્યાસો થયા છે અને એના તારણો જાહેરમાં છે. જ્યાં જ્યાં દરિયા કિનારો છે એવા રાજ્યોને સ્વાભાવિક જ વધારે અસર થવાની છે. અને ક્લાઇમેટ ચેન્જને કારણે સૌથી વધારે જોખમી વિસ્તારો છે 10, દુનિયાના જોખમી 10 વિસ્તારો, એમાં ગુજરાત 9મા નંબરે છે. એટલે ગુજરાત પરનું જોખમ આપણે સમજી શકીએ કે કઈ હદે પર્યાવરણનું વધારે છે. લગભગ 25,000 કરોડનો જ્યારે અભ્યાસો થયા ત્યારે અંદાજ હતો કે વાર્ષિક નુકસાન ખેડૂતોને ક્લાઇમેટ ચેન્જને કારણે થશે. હવે સ્વાભાવિક એ નુકસાનનો આંકડો ઘણો મોટો થઈ ગયો સમયની સાથે. છેલ્લા 2 વર્ષ 3 વર્ષથી આપણે જો યાદ કરીએ તો એક પણ સિઝન એવી નથી ગઈ, ચોમાસું હોય તો કાં તો વચ્ચે લાંબો કોરો ગાળો જાય, એટલે જેમને પિયત ના હોય એમનો પાક નાશ પામે, કાં તો અતિશય વરસાદ થાય અને પાકનું ધોવાણ થઈ જાય. શિયાળુ પાકમાં માવઠું થાય જ એવું છેલ્લા ઘણા વર્ષોથી બની રહ્યું છે. તો આ જે ઘટનાઓ ઘટી રહી છે એ પર્યાવરણમાં જે પરિવર્તન આવી રહ્યું છે એને કારણે છે. કેટલાક પાક નાશ થવા તરફ છે. મહુવાની જમાદાર કેરી જે ખૂબ પ્રખ્યાત, એ હવે લગભગ નહીવત વૃક્ષો બચ્યા છે, એ પર્યાવરણની અસરને કારણે નાશ પામી રહ્યા છે. વલસાડની કેરી પર જુદા પ્રકારની અસર આવી રહી છે. તલાલા ગીરની કેરી પર જુદા પ્રકારની અસર આવી રહી છે. દરિયાકાંઠાના નાળિયેરના પાક ઉપર એક જુદા પ્રકારનો એમાં સ્વાદમાં પરિવર્તન થઈ રહ્યું છે પર્યાવરણને કારણે, અને પાણીમાં જે ખારાશ વધી રહી છે એને કારણે. એના ક્રમમાં જ આ માવઠું પણ આવ્યું છે. એટલે સરકારે ખેડૂતોને પર્યાવરણીય જોખમો સામે જે રક્ષણ આપવું જોઈએ એ દિશામાં સરકારે એક પણ પગલું આજ સુધી ભર્યું નથી. એટલે આમાં કુદરત કરતા વધારે જવાબદારી એ સરકારની છે, કારણ કે પર્યાવરણ સુધારવા કે બગાડવામાં સરકારની નીતિઓ જ વધારે જવાબદાર હોય છે. તો એના ફાયદા કે નુકસાન માટે પણ સરકાર સ્વાભાવિક જવાબદાર થાય. અને જે પર્યાવરણના બગાડમાં સૌથી નિર્દોષ છે અથવા એને સુધારવામાં યોગદાન આપી રહ્યો છે
એ ખેડૂત એનો સૌથી વધારે ભોગ બની રહ્યો છે. હવે તાત્કાલિક સીધી નજરે દેખી શકાય એવું નુકસાન જો અત્યારે આ માવઠાને કારણે જોવું હોય તો આદિવાસી વિસ્તારમાં પણ નાના નાના ખેતરોમાં જીરાનું રોકડિયા પાક તરીકે વાવેતર થાય છે. ઉત્તર ગુજરાતનો જે આદિવાસી વિસ્તાર છે, ઉત્તર ગુજરાત પોતે જીરાનો મોટો વાવેતર વિસ્તાર છે. સૌરાષ્ટ્ર પણ જીરાનો વાવેતર વિસ્તાર છે. જીરા ઉપર સ્વાભાવિક આ ચાલુ વર્ષે ગયા વર્ષ કરતા લગભગ બમણું જીરાનું વાવેતર થયું છે, બમણા વિસ્તારમાં. 3.5 લાખ હેક્ટર જેવું, એટલે ઘણું વધારે વાવેતર થયું છે. સામાન્ય રીતે ચર્ચાઓમાં જીરા ઉપર વધારે ફોકસ થાય છે અને થવું પણ જોઈએ, પણ એની સાથે સાથે જીરા જેવા જ જે નાજુક પાકો બીજા છે એ પણ અત્યારે ઘણા બધા ખેતરોમાં ઊભા છે. એમાં વરિયાળી છે, એમાં સવા છે, ઈસબગુલ છે, ધાણા છે. આ બધા નાજુક પાકો છે અને એને આની તો થોડાક છાંટાની પણ સીધી અસર થાય છે. અરે છાંટા ન પડે, વાતાવરણ વાદળ છાયું રહે એની પણ એને અસર થાય છે. એટલે એવા ખેડૂતોને તો જો આટલો વરસાદ થયો એટલે માથે હાથ મૂકીને રોવા સિવાય કંઈ વધ્યું નથી ખેતરમાં. આદિવાસી પટ્ટીમાં પણ આ જ પ્રકારનો છે. તો એની સાથે સાથે કોઈ વાત નહીં કરે એ તમને કહી દઉં કે બાગાયતી પાકને પણ નુકસાન થયું છે. તમને ખ્યાલ હોય તો અત્યારે સાગરભાઈ એક મિનિટ તમને અટકાવીશ. આ તમે જે જીરુની જે વાત કરી, તો જીરુમાં ગયા વર્ષે લગભગ 3.5 લાખ હેક્ટર વાવેતર થયું હતું અને આ વખતે 6 લાખ હેક્ટરની આસપાસ વાવેતર થયું, એટલે કે ઓલમોસ્ટ લગભગ ડબલ જેટલું થયું છે વાવેતર. તો સારા ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યા હતા જીરુમાં. તો આ જે નુકસાન થયું છે એમાં સૌથી વધારે જો આખા ગુજરાતમાં વાવેતર થતું હોય જીરાનું તો દ્વારકા જિલ્લો છે, બરાબર. હમણાં જ પાલભાઈ અમલિયાર સાથે વાત થઈ હતી, તમારા ખાસ જે મિત્ર છે એમની સાથે, તો એને કહ્યું કે અહીંયા એટલો બધો વરસાદ છે દિલીપભાઈ કે અમારા આખા ગુજરાતમાં સૌથી વધારે લગભગ 1 લાખ હેક્ટર જેટલો વિસ્તાર તો માત્ર દ્વારકામાં જ છે. તો અહીંયા એટલું બધું મોટું નુકસાન થયું છે કે ખેડૂતો આમાંથી કઈ રીતે ઉભા થઈ શકશે. તો આ મોટાભાગનો તો સૌરાષ્ટ્રમાં વધારે લગભગ 70 થી 80% તો સૌરાષ્ટ્રમાં પાકે છે જીરું. તો તમે એને કઈ રીતે જુઓ છો? સૌરાષ્ટ્રમાં વરસાદ થયો છે તો એ આ જીરું જે છે એ લગભગ જે સરકારની જે ધારણા હતી કે 2,22,000 ટન જીરું પાકવાનું હતું આ મોસમમાં, તો એમાં કેટલું પાકી શકશે, કેટલું નુકસાન થઈ શકશે એનો કોઈ અંદાજ તમે બતાવી શકો? આશરે અંદાજ, કારણ કે અત્યારે એનો પરફેક્ટ કેવું તો મુશ્કેલ છે જે વરસાદ થયો છે, તો આશરે અંદાજ બતાવી શકશો જીરુમાં કેટલું નુકસાન થયું હશે? હા, હું તમને આશરે અંદાજ આપવો અને એ લગભગ સરવાળે સાચો સાબિત થશે, એની નજીક જ રહેશે. એકચ્યુઅલ જ્યારે સર્વે કરવામાં આવશે ત્યારે 30 થી 40% નુકસાન થયું છે. હા, કારણ કે દ્વારકા જિલ્લો એકલો નહીં, દ્વારકામાં, રાજકોટમાં, એવી રીતે બીજા વિસ્તારો, જુનાગઢ વગેરે વિસ્તારોમાં પણ છૂટક થાય છે. આપણી નજીકમાં ભાલમાં જીરાનું વાવેતર થાય છે. એવી રીતે બનાસકાંઠા, પાટણ જિલ્લામાં પણ જીરાનું મોટું વાવેતર થાય છે અને લગભગ જીરું વાવતા બધા વિસ્તારોમાં વરસાદના સમાચાર છે. એવી જ રીતે સવા કહીએ કે ઈસબગુલ કહીએ કે વરિયાળી કહીએ તો આ બધામાં નુકસાન થવાનું જ છે અને બધાનું નુકસાન લગભગ 30 થી 40%ની વચ્ચે રહેશે, કારણ કે કેટલાકનું જેનું આગોતરું વાવેતર હતું એ લોકોએ પાક લઈ લીધો છે. બાકીનાઓનો હવે લેવાનો સમય જ નહોતો બચ્યો. એ લોકોએ નુકસાન ભોગવે જ છૂટકો છે. બીજી હું જે મારી વાત કરતો હતો એ કન્ટિન્યુ કરું કે તમને ખ્યાલ હોય તો આ આપણો બાગાયતી પાકનો જે મોટો વિસ્તાર છે, હા, મોટા બાગાયતી, ખાસ કરીને આંબાના પાકને, કેસર કેરી જે છે, જુનાગઢની કેસર કેરી અને વલસાડમાં જે હાફૂસ કેરી છે, એનો મોટો વિસ્તાર એવો છે કે જ્યાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે. જો કે હજુ દક્ષિણ ગુજરાતમાં બહુ વરસાદના સમાચારો નથી, પરંતુ સૌરાષ્ટ્રમાં તો વરસાદ છે જ. સૌરાષ્ટ્રનો ખાસ કરીને જે જામનગર જિલ્લો છે, જામનગર જિલ્લાની અને પોરબંદર વિસ્તારમાં પણ કેસર કેરી હવે હમણાંથી સારામાં સારા મોટા પ્રમાણમાં થઈ રહી છે. તો આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે મોટું નુકસાન થશે એવું અત્યારેના ખેડૂતો માની રહ્યા છે. કારણ કે
અત્યારે એનો જે ફાલ બેસવાનો એટલે કે એને ફૂલ ફ્લાવર જે બેસવાની અત્યારે શરૂઆત ત્રીજો તબક્કો છે એની શરૂઆત થઈ હતી. આગળના 2 તબક્કા તો થઈ જ ગયા છે, આ ત્રીજો તબક્કો. તો એ આ વરસાદ પડવાના કારણે ફૂલ ખરી જઈ શકે છે, નીચે પડી જઈ શકે છે, અને એના કારણે કેરીના ઉત્પાદનમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન જઈ શકે છે. જે રીતે ધાણાને અસર થઈ છે, માનો કે ધાણાનું જે ગયા વર્ષે વાવેતર હતું એ વાવેતરના પ્રમાણમાં અત્યારે થોડું ઓછું વાવેતર થયું છે. 27,000 હેક્ટરમાં ધાણાનું વાવેતર છે, અને એમાં તમામ વાવેતર સૌરાષ્ટ્રમાં છે. ઉત્તર ગુજરાત કે બીજા કોઈ વિસ્તારોમાં ધાણા પાક લેવામાં આવે છે ખેતરમાં, લીલા ધાણા નહીં પણ સૂકા ધાણા જે બનાવવામાં આવે છે, એમાં 100% વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે. તો ત્યાં પણ એટલું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સવામાં પણ એવી રીતે હાલત છે. સવાનું જે વાવેતર થાય છે એ 25,000 હેક્ટર અત્યારે વાવેતર છે, ઓલરેડી ખેતરોમાં છે, તો એને પણ નુકસાન થયું છે. એ રીતે વરિયાળી જે છે એ વરિયાળી મુખ્ય પાક ઉત્તર ગુજરાતનો છે. ઉત્તર ગુજરાતમાં વરિયાળી જે થયું છે એ 1.5 ગણું વધારે વાવેતર આ વખતે ગયા વર્ષ કરતા આ વખતે થયું છે. લગભગ 1,35,000 હેક્ટર વિસ્તારમાં વરિયાળીનું વાવેતર છે. તો આ મોટા પ્રમાણમાં આટલું જે વાવેતર થયું છે એના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. વરિયાળીમાં પણ એવી જ હાલત છે, તમાકુમાં પણ એવી જ હાલત છે. તમાકુમાં જો કે એટલું બધું નુકસાન થાય એવું ખેડૂતો નથી માની રહ્યા. અમદાવાદ અને આણંદ જિલ્લામાં તમાકુનું વાવેતર થાય છે, નડિયાદમાં વાવેતર થાય છે, અને બનાસકાંઠામાં પણ વાવેતર હવે થાય છે, સાબરકાંઠામાં. તો આ વિસ્તારોમાં પણ વરસાદના છાંટા તો છે જ. અને જે રીતે સાગરભાઈએ કહ્યું એ રીતે ચણા અને એને ટેકનિકલ કારણસર સાગરભાઈ આપણી સાથે જોડાઈ શકતા નથી. એમની સાથેની ટેકનિકલ કારણસર નથી જોડાઈ શકાય હવે. પણ એમણે જે વાત કરી કે ચણામાં પણ એટલા જ મોટા પ્રમાણમાં ખેતરમાં ચણા મોટાભાગે પાકી ગયા હતા, અને ચણાનું સૌથી વધારે વાવેતર આપણે જાણીએ છીએ કે અમદાવાદ જિલ્લાથી લઈને સૌરાષ્ટ્રમાં મોટા ભાગે થાય છે. લગભગ 6,30,000 હેક્ટરમાં વાવેતર થયું હતું, અને એમાં લગભગ 20% જેવું નુકસાન થયું હોવાની ધારણા છે. 20% જેટલું નુકસાન. તો આ બધા ચણામાં આટલું મોટું પ્રમાણ થયું, અને ખેતરમાં પાકીને પાક ઉભો છે, પાથરા ઉભા છે. પાલભાઈ સાથે જે ફોન પર વાત થઈ હતી તો એને એવું કહ્યું કે પાથરા અત્યારે જે ચણાનો જે પાક છે ઘણા બધા ખેડૂતોએ લઈ લીધો છે, અને એને સૂકવવા માટે ખેતરની વચ્ચે જ એનો ઢગલો કરીને રાખેલો, જેને પાથરા કહેવામાં આવે છે. તો એ પાથરા પલળી ગયા છે, એટલા માટે ચણા જે છે એ ચણા કાળા પડવાની શક્યતા પણ ઊભી થઈ છે. તો આ મોટું નુકસાન ચણામાં પણ થયું હોવાનું માનવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે લગભગ ચણામાં 10% નુકસાન થયું હોઈ શકે છે, જે ખેડૂત નિષ્ણાંતો જણાવી રહ્યા પ્રમાણે. જોકે અત્યારે કેવું એ પ્રીમેચ્યોર છે, પરંતુ પ્રાથમિક અંદાજ આવો આવી રહ્યો છે. અને હવે સરકાર જે સર્વે કરશે, આખા ગુજરાતનો સર્વે કરશે કે આ કેટલું નુકસાન થયું છે, એમાં જો કે સાચી વિગતો તો નહીં જ આવે. આપણે હંમેશા આપણે જોતા આવ્યા છે, ખેડૂત આગેવાનો વારંવાર વિરોધ કરતા આવ્યા છે. સાચી વિગતો સરકાર આપતી નથી નુકસાની અંગેની, એ આપણે વારંવાર જોયું છે. આ વખતે પણ એવું જ થશે. લસણ છે, લસણનો ભાવ અત્યારે કેટલો બધો છે. ખેડૂતોને પારાવાર એમાં ખેતરમાં જે લસણ ઉભેલું હોય એ જો કે કંદમૂળમાં નુકસાનની શક્યતા બહુ ઓછી હોય છે. બટાકાથી લઈને એના પાકની જે શાઇનિંગ છે એ શાઇનિંગ ઘટી જતી હોય છે, કે કેટલાક પાક જે કંદમૂળ છે કે એમાં કેટલાક કાળા પણ પડી જતા હોય છે. ડુંગળી, લસણ અને બીજા શાકભાજીને પણ નુકસાન થવાની શક્યતા છે. જો કે કેટલીક વિસ્તારમાં જે આ કમોસમી વરસાદ થયો છે એમાં શાકભાજીનો જે ફાલ હોય છે, ફાલને પણ ભેજના કારણે અસર થવાની શક્યતા ઊભી થાય છે. એરંડા છે, વરિયાળી છે, ઈસબગુલ, આ બધા પાકોમાં નુકસાનીની શક્યતા હોય છે. રાયડામાં એવું માનવામાં આવે છે, કેટલાક ખેડૂત આગેવાનો એવું કહે છે કે રાયડામાં લગભગ 20% જેટલું નુકસાન જઈ શકે છે. 20% નુકસાન એટલે બહુ મોટું નુકસાન છે. આ રીતે સરકારે ખરેખર તાત્કાલિક ધોરણે જે રીતે સાગરભાઈએ જે રીતે કહ્યું કે સરકારની જવાબદારી છે કે આજે વારંવાર વરસાદ આવી રહ્યા છે. ગયા વર્ષના જે એક સર્વે થયેલો હતો, ગયા વર્ષે કેટલા કમોસમી વરસાદ થયેલા હતો, એ 11 કમોસમી ગયા વર્ષે થયા. એના આગલા વર્ષે 8 કમોસમી વરસાદ થયા હતા. હમણાં થોડા સમય પહેલા જ ગુજરાતમાં કરા પડ્યા હતા, શિયાળામાં કરા પડેલા હતા. રાજકોટમાં તો લોકો કરા વીણવા માટે રસ્તા ઉપર નીકળી પડ્યા હતા. તો આ કમોસમી વરસાદ જે પડી રહ્યો છે અને બરફનો વરસાદ થઈ રહ્યો છે, તો આ જે પર્યાવરણમાં ફેરફારો થયા છે
એના કારણે અસર થઈ હોવાનું ઘણા બધા ખેડૂત નિષ્ણાંતો કહી રહ્યા છે. સાગરભાઈએ પણ એ જ વાત કરી કે સર્વે જે થયો હતો એમાં સાગરકાંઠાના જે સૌથી વધારે વિસ્તારો જે છે એમાં વધારે નુકસાન થાય છે, અને આખા ભારતમાં સૌથી દરિયાકાંઠાનો લાંબો દરિયાકાંઠો ગુજરાતમાં છે. આ ગુજરાતમાં દરિયાકાંઠે આવતા વિસ્તારોના કારણે વાયુ પરિવર્તન જે થઈ રહ્યું છે એની સીધી અસર ખેડૂતો પર, પહેલી અસર તો ખેડૂતો પર થાય છે, બીજી આરોગ્યથી લઈને ઘણા બધા એના ફેક્ટર્સ છે એવા કે એમાં નુકસાન થાય છે. પરંતુ સૌથી વધારે અસર તો ખેડૂતોને જ થવાની છે કે જે ખરેખર ખેડૂતો પર્યાવરણ સુધારવા માટે પ્રયત્ન કરતા હોય છે અને એના કારણે પર્યાવરણ સુધરતું હોય છે. કારણ કે જે એને ખેતીમાં જે વાવેતર કરે છે એ સીધી અસર એના વાતાવરણ ઉપર થાય છે. જોકે એમાં કેટલાક પેસ્ટિસાઇડ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ જે વાપરવામાં આવે છે એમાં પણ એટલી જ અસર થાય છે, પર્યાવરણની વિપરીત અસર થાય છે. એટલે ખેડૂતો હવે જો કે કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે. હમણાં જ રાજ્યપાલે જે જાહેરાત કરી છે કે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થઈ ગયા છે, કુદરતી ખેતી કરતા થઈ ગયા છે ગુજરાતમાં, એવી રાજ્યપાલે આપણે જાહેરાત કરી હતી. તો આ એક સારી બાબત છે કે જે આજથી 4 વર્ષ પહેલા માત્ર 1 લાખ ખેડૂતો જ હતા, જે વધીને આજે 9 લાખ થઈ ગયા છે. અને આ 2024ના અંત સુધીમાં લગભગ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હશે ગુજરાતમાં. તો આ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, એક સારી બાબત છે. અને એના કારણે પર્યાવરણ સુધારવામાં પણ આપણે સારો એવો ફાયદો થઈ રહેશે. અને એટલા માટે જે વારંવાર જે વાયુ પરિવર્તનના કારણે ખેડૂતો ભોગ બને છે એમાં કેટલીક અસર ઘટાડી શકાશે. પરંતુ જો કે વાયુ પરિવર્તન એ માત્ર ગુજરાતમાં જ અસર કરે છે એવું નથી, એ વૈશ્વિક અસર છે. અને એ વૈશ્વિક અસર જે થાય છે એનો એક ભાગ ભારત અને ગુજરાતના ખેડૂતો છે. તો એ અસર ઘટાડવા માટે વૈશ્વિક પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે, પરંતુ એની સામે સરકારે જે પ્રયત્નો કરવા જોઈએ પર્યાવરણને સુધારવા માટેના, તો એ આપણે જોઈએ એ પ્રમાણે જોવા નથી મળતા. ખાસ કરીને જે કેમિકલ ફેક્ટરીઓ જે છે, પ્રદૂષિત પાણી દરિયામાં ફેંકે છે, જમીન ઉપર ફેંકે છે, નદીઓમાં ઠાલવે છે પ્રદૂષિત પાણી, તો એની સામે આપણે જોઈએ એવા આકરા પગલા સરકાર લેતી નથી. કારણ કે એ આ કેમિકલ ફેક્ટરીઓ જ એવી છે કે જે સરકારને આર્થિક મદદ કરે છે, સરકારને કમાવી આપે છે. અને મૂડીવાદી સરકાર, જે ભારતીય જનતા પાર્ટીની મૂડીવાદી સરકાર છે 1995 થી અહીંયા, અને એમાં 2001 થી તો મૂડીવાદ વ્યાપક પ્રમાણમાં વધી ગયો છે. તો આ જે ફેક્ટરીઓ છે એની સામે તો પગલા લેવામાં આવતા નથી, અને એ બેફામ રીતે પ્રદૂષણ કરે છે. અને પર્યાવરણને સૌથી ગંભીર અસર જો કોઈ કરતું હોય તો એ પ્રદૂષણ છે. એ પ્રદૂષણ જ્યાં સુધી ઘટાડવામાં નહીં આવે ત્યાં સુધી એની ગંભીર અસર થઈ જશે. સાગરભાઈ ફરી આપણી પાસે આવી ગયા છે. સાગરભાઈ, તમે જે વાત કરતા હતા એ હવે આગળ લંબાવો, જેથી કરીને આપણે ખેડૂત ભાઈઓને આપણે જણાવી શકીએ. જી સોરી, થોડો ડિસ્કનેક્ટ થઈ ગયો. હું વાત એ કરતો હતો દિલીપભાઈ કે આની સાથે સાથે છે ને બાગાયતી પાકો, આંબાનો અત્યારે મોર ઘણી જગ્યાએ આવી ગયો છે, ઘણી જગ્યાએ નાની નાની કેરીઓ પણ થઈ હશે. તો એના વરસાદથી નુકસાન થવાનું જ છે. આપણા ત્યાં બાગાયતી પાકોને સામાન્ય રીતે કોઈ નુકસાનમાં ગણતું નથી. એવી રીતે બીજો રોકડીયો પાક છે તમાકુ. જ્યાં પાંદડા સુકાયા હશે ને ત્યાં તમાકુના પાકને પણ નુકસાન થવાનું છે. એટલે બહુ ઓછા ખેડૂતો આ નુકસાનમાંથી બાકાત રહેવાના છે. અને સૌથી નાના ખેડૂતો અને રોજે રોજની જે આવક ઉપર જીવતા ખેડૂતો છે એ શાકભાજીના નાના ખેડૂતો. વરસાદનું અમુક નુકસાન શાકભાજીની ખેતીને થવાનું જ છે. એમાં વાતાવરણને કારણે હવે જીવાત વધી જવાની, એ બધું થવાનું. ફ્લાવરિંગ પણ ખરી જશે. ફ્લાવરિંગ ખરાબ થઈ જાય, પછી મેથી છે, કોથમીર છે, એવા પાંદડા તરત સડવા માંડે પાણી પડવાને કારણે. એટલે આમાંથી ભાગ્યે જ કોઈ ખેડૂત બાકાત રહેવાનો છે. તો હવે એ લોકોનું શું થશે? સરકાર માની લો કે સર્વેની જાહેરાત પણ કરશે. સરકાર પહેલા તો આઉટરાઈટ એવું કહેશે કે મોટાભાગના ખેડૂતોનો પાક લેવાઈ ગયો, ખાસ નુકસાન નથી. રિએક્શન હશે, પ્રેશર વધશે, અને સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે કદાચ સર્વેની જાહેરાત કરશે.
સર્વેની જાહેરાત કરશે તો આપણે ઇતિહાસ જાણીએ છીએ કે આગળના સર્વેઓનું શું થયું છે. એમની પાસે સ્ટાફ જ નથી. એરિયલ સર્વેની વાત કરશે, એમાં ગોબાચારી થશે, કાર્યકર્તાઓનો સમાવેશ થઈ જશે અને ખરેખર નુકસાન સહાય કરનાર ખેડૂતો બહાર રહી જશે. અને પછી જે વળતરની જાહેરાત થશે એ હું તમને ઓન એર અત્યારે બાંયધરી આપું છું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત નહીં થાય. કારણ કે એમાં હેક્ટરે 20,000 અને 25,000 રૂપિયા આપવાની જોગવાઈ છે. એ જાહેરાત માટે કરી દીધી છે, ક્યાંય લાગુ પાડતા નથી. જાહેરાત કરશે તો SDRF ના નોર્મ્સ પ્રમાણે કરશે. હવે SDRF ના નોર્મ્સ પ્રમાણે પિયત બિન પિયતમાં મેક્સિમમ પિયતમાં 13,500 રૂપિયા આપે એક હેક્ટરના. તો જે ખેડૂતનું 1 હેક્ટર જીરું ખરાબ થયું એને 13,500 માં શું થવાનું? જેની વરિયાળી ખરાબ થઈ, જેના સવા ખરાબ થયા, જેનું શાકભાજી ખરાબ થયું, તો 13,500 માં શું થવાનું? એટલે સરકાર લીલાપોતી કરશે. ખેડૂતોએ ખરેખર આ વરસાદને કારણે નુકસાન થયું છે, એમાં કોઈ બેમત નથી. ઉકેલ એકમાત્ર એ છે કે સાગરભાઈ, નરેન્દ્ર મોદીએ ગુજરાતની જે ચૂંટણી વખતે એમણે ખેડૂતોને કહ્યું હતું કે એમને ખેતરમાં પાક તૈયાર થઈ ગયો હશે અને એના ઉપર જો વરસાદ પડશે તો પણ ખેડૂતની જે વીમા પોલિસી છે એ પ્રમાણે હું તમને વળતર અપાવીશ એવું કહ્યું હતું કે જે સરકાર પોતે વીમો લે છે એ. તો વીમાની પરિસ્થિતિ અત્યારે શું છે? નરેન્દ્રભાઈ છે ને આમ જીભના ઉદાર છે, એટલે નાની વાત કરતા જ નથી. એમણે એક વાત કહી હતી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના સંદર્ભમાં. 2016માં એમણે એ યોજના લોન્ચ પણ કરી. જ્યારે યોજના લોન્ચ થઈ ત્યારે મેં કહ્યું હતું કે રૂપરેખા બહુ સરસ છે. હકીકતમાં આ યોજના પ્રધાનમંત્રી કિસાન ફસાઓ યોજના સાબિત થશે. કારણ કે સરકારના લક્ષણો હું જાણું છું એટલા માટે મેં આ કહ્યું હતું. અને વાસ્તવમાં એ જ થયું. 19-20માં ખેડૂતોએ પ્રીમિયમ ભરી દીધું, પછી એ યોજના ગુજરાત સરકારે રદ કરી દીધી. આજે એ યોજના જ ગુજરાતમાં નથી. ગુજરાતમાં અને એટલા માટે બિલકુલ નથી અમલમાં. 2019-20 થી એ નાબૂદ કરી દીધી છે. હવે સવાલ એ છે કે ક્લાઇમેટને કારણે, મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ, ક્લાઇમેટને કારણે આ પ્રકારના નુકસાનો વધવાના છે. તો સરકાર પાસે એની સામે રક્ષણ માટે કોઈ આયોજન નથી. તો સાગરભાઈ, જે રીતે સરકારે વીમા યોજના રદ કરી દીધી તો એનો મતલબ એ થયો કે ખેડૂતોને જે પાકનું સંરક્ષણ મળતું હતું એ પ્રીમિયમ ભરીને એમાં પ્રીમિયમ લઈને એ રક્ષણ મળતું હતું, એને વળતર મળતું હતું વીમાનું, તો એ હવે તો એનો મતલબ એ થયો કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, ભૂપેન્દ્ર પટેલની સરકારે અને પેલાની વિજય રૂપાણીની સરકારે ખેડૂતોને કુદરતના ભરોસે છોડી દીધા છે એવું છે? બિલકુલ છોડી દીધા છે. અને એ યોજના જયારે રદ કરી ત્યારે એમણે ખેડૂતોને લોલીપોપ પકડાવવા માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. અને એમાં એમણે 60% સુધી નુકસાન હોય તો હેક્ટરે 20,000 રૂપિયા અને 60%થી વધારે નુકસાન હોય તો હેક્ટરે 25,000 રૂપિયા વળતર આપવાની એમાં જોગવાઈ કરી હતી, જે આજ સુધી એમણે ક્યારેય લાગુ જ નથી પાડી. કૃષિ મંત્રી આખા દેશમાં, સાગરભાઈ, આખા દેશમાં આ યોજના લાગુ છે તો ગુજરાતમાં કેમ નહીં? ભ્રષ્ટાચારને કારણે. કેમ રદ કરવી પડી એ પણ તમને કહું કે ખેડૂતોને પ્રીમિયમ ભર્યા પછી, અને સરકાર એમાં ખૂબ તગડું પ્રીમિયમ વીમા કંપનીઓને આપતી હતી, એટલું તગડું પ્રીમિયમ લીધા પછી કંપનીઓ જ્યારે ચૂકવવાનું આવે ત્યારે ઠાગા ઠૈયા કરતી હતી. અને પાક વીમાને લઈને ગુજરાતમાં ખૂબ ઉહાપો થયો, ઘણો ઉહાપો થયો. અને મારી પાસે એક ડેટા આવ્યો, જેન્યુઇન ડેટા આવ્યો કે એકચ્યુઅલ જે સર્વે થયેલો હતો એમાં 76% અને 84% નુકસાન સર્વે કરનારા લોકોએ દર્શાવ્યો હતો. જેને ખેતરમાં જઈને સર્વે કર્યો એમણે દર્શાવ્યું કે ભાઈ આ તાલુકામાં 76% નુકસાન છે, માણાવદર તાલુકામાં
84% નુકસાન છે. એ ડેટા કલેક્ટર પાસે ગયો, એ ડેટા એગ્રીકલ્ચર ડાયરેક્ટર પાસે ગયો, અને જ્યારે ખેડૂતોના ખાતામાં વળતર આવ્યો ત્યારે 14% અને 17% જ આવ્યું. હવે આ ડેટા મારી પાસે આવ્યો, મને મળ્યો, એટલે મેં એક પ્રેસ કોન્ફરન્સ કરી, મુખ્યમંત્રીને ડેટાના પુરાવા સાથે બીડી અને લખ્યું કે આમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે, કંપનીઓના લાભાર્થે કોઈએ ડેટા સાથે ચેડા કર્યા છે, તો કોણે ચેડા કર્યા એની તપાસ કરવામાં આવે અને ખેડૂતોને એમના સર્વે મુજબનું વળતર ચૂકવવામાં આવે. સ્વાભાવિક છે સરકાર એમાં કોઈ જવાબ આપે નહીં, એટલે પછી હું ગુજરાત હાઈકોર્ટમાં ગયો એ ડેટા સાથે. ગુજરાત હાઈકોર્ટમાં 144/2020 નંબરથી મારી PIL અત્યારે હિયરિંગ માટે પેન્ડિંગ છે. હવે આ પ્રમાણેનું તો બધા જ જિલ્લાઓમાં થવાની મને શક્યતા દેખાય કે મારા હાથમાં સુરેન્દ્રનગર અને જુનાગઢ જિલ્લો આવ્યો, પણ બીજા જિલ્લાઓમાં નહીં થયું હોય એની ખાતરી શું? એટલે મેં PIL કરી અને આખા ગુજરાતનો ડેટા ચેક કરવાની, એમાં જે કંઈ ગડબડ થઈ હોય એની તપાસ કરવાની, જવાબદારોને સજા કરાવવાની અને ખેડૂતોને વળતર અપાવવાની માંગણી મૂકી. ગુજરાત સરકારે પોતાના બચાવમાં ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ ઉપર દિલીપભાઈ કહ્યું છે કે નીચેથી જે સર્વેનો ડેટા આવ્યો એ અમને શંકાસ્પદ લાગ્યો, એટલે અમે એક્સપર્ટ કમિટીને સોંપ્યો અને એક્સપર્ટ કમિટીએ જે ભલામણ કરી એ પ્રમાણે વીમા કંપનીઓએ વળતર ચૂકવ્યું છે. આ ગુજરાત સરકારે એફિડેવિટ ઉપર ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું છે. મારી પાસે એફિડેવિટ. એનો મતલબ એ થયો કે નીચેથી જે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાંથી જે વિગતો આવી હતી એ વિગતોને આ એની સાથે સરકારે પોતે ચેડા કર્યા. હા, હું એ જ કહું છું કે સરકાર એ ચેડામાં સામેલ છે, માટે એને બચાવ કર્યો. હવે એનાથી એક પોઈન્ટ આગળ જઈએ કે સરકારે ચલો કે એક્સપર્ટ કમિટી નિમી, તો સરકારમાં મૌખિક તો કશું થતું નથી, એટલે અમે સરકાર પાસે કોર્ટમાં માગણી મૂકી કે એક્સપર્ટ કમિટી ક્યારે નિમાય, એનું રિઝોલ્યુશન ક્યારે બહાર પડ્યું, રિઝોલ્યુશનની કોપી આપો. એક્સપર્ટ કમિટીમાં કોણ હતા એના નામ આપો. એક્સપર્ટ કમિટીની મીટિંગ ક્યારે અને ક્યાં થઈ એની મિનિટ્સની નોંધ આપો. એક્સપર્ટ કમિટીએ કોઈ સાઇટ વિઝિટ કરી હોય તો એની અમને કોપી આપો અહેવાલની. પછી સરકાર ઠાગા ઠૈયા કરવા માંડી, કારણ કે જૂઠું બોલતા બોલાઈ ગયું છે. હવે GR બહાર પાડી શકાતા નથી. એટલે આમાં સરકાર અને વીમા કંપનીઓએ મળીને ખેડૂતો વિરુદ્ધ એક ષડયંત્ર કરી અને ખેડૂતોના હકના પૈસા ચોર્યા છે. સાદી ભાષામાં કહીએ તો લૂંટ્યા છે. હવે એમને પાછા આપી છૂટકો છે અને આમાં સરકાર મુદતો માગીને બીજા ત્રીજા બહાના કરીને ડિલે કરી શકશે, ડિનાય નહીં કરી શકે. આ વર્ષે નહીં તો આવતા વર્ષે, નહીં તો એના પછીના વર્ષે. પણ ગુજરાત ખેડૂતોના હકના જો બધા જિલ્લાઓમાં ચેડા થયેલા નીકળશે તો 20 થી 22,000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોને વીમા કંપનીઓએ ચૂકવવા પડશે. હવે એ કેવી રીતે ચૂકવે છે, ન ચૂકવે તો સરકાર એમના પર કેવી રીતે રિકવરી કરે છે એ સરકારનો વિષય છે. પણ ખેડૂતોનો એકવાર હક પ્રસ્થાપિત થઈ જશે કે એમને આટલી રકમ મળવા પાત્ર છે, આ ઓન પેપર. એમાં કઈ કઈ કંપનીઓ હતી જે વીમા જેમણે પ્રીમિયમ લીધું હતું? એ કઈ કઈ કંપનીઓ હતી વીમા કંપની? એમાં SBI પણ છે, રિલાયન્સ પણ છે, બજાજ એલિયાન્સ પણ છે. કારણ કે ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં જુદી વીમા કંપનીઓને મોનોપોલી આપી હતી, એટલે આખા ગુજરાતની પ્રશ્ન. એટલે એમાં સ્વાભાવિક છે કે બધી કંપનીઓનો ડેટા ચેક થવાનો, બધા જ સર્વે રિપોર્ટ જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે એ ચેક થવાના. એટલે આ જે કૌભાંડ હતું ને એ અતિશય મોટું હતું, જે હું વારંવાર ઓન એર કહી ચુક્યો છું કે આ ખૂબ મોટું કૌભાંડ છે અને ફસલ બીમા યોજનાના બદલે કિસાન ફસાવ યોજના સાબિત થઈ ગઈ છે. એ હવે ધીરે ધીરે સાબિત થઈ રહ્યું છે. આ જ્યારે પણ મને એ પણ ખબર છે
કે હાઈકોર્ટમાં કંપનીઓ સરકાર હારશે તો એ સુપ્રીમ કોર્ટમાં જશે અને સુપ્રીમ કોર્ટમાં મારે લડવું પડશે, પણ ગુજરાતના ખેડૂતો માટે હું સુપ્રીમ કોર્ટમાં લડી લઈશ. આમાં જુઓ, નીચેની જે સાઈડ છે, જે લોકો ગ્રાઉન્ડ પર સર્વે કરવા ગયા એમણે ઈમાનદારીથી સર્વે કર્યા, આંકડા લખ્યા. ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટીમાં જે આંકડા આવ્યા જુદા જુદા તાલુકાના, તો કલેક્ટરના અધ્યક્ષ પદે ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટીની મિટિંગ થઈ, તો ગ્રાઉન્ડ પરથી જે આંકડા આવ્યા એ કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીની હાજરીમાં ડિસ્કસ થયા અને એમણે એના ટેબલ તૈયાર કરી અને એગ્રીકલ્ચર ડાયરેક્ટરને મોકલી દીધા. એટલે ગ્રાઉન્ડ પર બરાબર થયું. ડિસ્ટ્રિક્ટ લેવલે તો પોતે એને મળેલો ડેટા સિંક્રોનાઇઝ કરીને એગ્રીકલ્ચર ડાયરેક્ટરને મોકલવાનો હતો, એ એમણે એમનું કામ કરી દીધું. એટલે નીચેના બે જણ વાંકમાં નથી. જે કઈ ગરબડ ગોટાળો થયો છે અને જે કોઈના પણ કહેવાથી થયો છે તે એગ્રીકલ્ચર ડાયરેક્ટર લેવલે ડેટા આવ્યા પછી થયો છે. અને ત્યાં એમણે ઓન એફિડેવિટ કહી દીધું કે અમે એક્સપર્ટ કમિટીને સોંપી દીધું. તો હવે સવાલો એમની સામેના આ છે જે એમણે ગુજરાતના ખેડૂતોને કહેવા જોઈએ કે એક્સપર્ટ કમિટી ક્યારે નિમાઈ, કયા પરિપત્રથી નિમાઈ, એમાં કોણ સભ્યો હતા, એની મીટિંગ ક્યાં ક્યારે મળી, એની મિનિટ્સમાં કોણ શું બોલ્યું, શું ચર્ચા થઈ અને શું નિર્ણય થયો, અને એમણે જે ભલામણ કરી 14 અને 17% એ કયા ડેટાને આધારે કરી, કયો ડેટા એમણે સ્ટડી કર્યો કે એમને ખબર પડી કે નહીં આટલું નહીં, 14% ને 17% જ આપવા પાત્ર છે. તો આ બધી, જો સરકાર પારદર્શક હોય, સરકાર ઈમાનદાર હોય, એને કંઈ છુપાવવાનું ના હોય, તો આ ડેટા તો પબ્લિક ડોમેનમાં હોવો જોઈએ. એની બદલે તમને યાદ હોય તો કોંગ્રેસના ધારાસભ્યો આખી રાત એગ્રીકલ્ચર ડાયરેક્ટરમાં બેસી રહ્યા. આખી રાત બેસી રહ્યા હતા 5 ધારાસભ્યો આ જ મુદ્દા ઉપર. ઓફિસ છોડીને જતા રહ્યા તોય ડેટા નથી આપ્યો. એટલે સરકાર છુપાવે છે, છુપાવવું પડે છે સરકારને. અત્યારે જે મુખ્યમંત્રી સહાય યોજના જે છે, એ સહાય યોજનામાં તો સરકાર ઈચ્છે એ પ્રમાણે આપે છે, એના માટેનો કોઈ નિયમો કોઈ ચોક્કસ નથી. તો તમને એવું લાગે છે કે આ ખરેખર જે કેન્દ્ર સરકારની યોજના છે વીમા યોજના, એ યોજના ફરી ગુજરાતમાં ચાલુ કરવી જોઈએ? જુઓ, એ યોજના જયારે જાહેર થઈ ત્યારે પણ મેં કહ્યું હતું, અને ભ્રષ્ટ ભાજપની જે કોઈ યોજના જાહેર થાય ને ત્યારે હું સામાન્ય રીતે આ વાક્ય કહેતો હોઉં છું કે કાગળ ઉપર તો તમે સ્વર્ગ ઉતારી દો છો, કાગળ ઉપર તો તમે સ્વર્ગ ઉતારો છો, પણ અમારા હાથમાં શું આપો છો એ મહત્વનું છે. યોજના સારી જ હતી, અમલમાં ભ્રષ્ટાચાર હતો. મેં એ વખતે પણ કહ્યું હતું કે યોજના સારી હતી, અમલમાં ભ્રષ્ટાચાર હતો. આજે પણ કહું છું કે એની જોગવાઈઓ, યોજના પોતાનામાં સારી હતી, એના પ્રીમિયમ અતિશય વધારે હતા કારણ કે પોતાના મળતિયાઓ નાખવાના હતા, અને એના અમલીકરણમાં ભયંકર ભ્રષ્ટાચાર હતો. તો સાગરભાઈ, કેટલો ભ્રષ્ટાચાર થયો છે આ વીમા યોજનામાં? કેટલો થયો છે તમારા અંદાજ પ્રમાણે? જો બધા વર્ષોના મળીને હું માનું છું કે 50 થી 60,000 કરોડની વચ્ચે તો ચવાઈ ગયા છે ખેડૂતોના હકના. મળવા પાત્ર નથી મળ્યા, અને એ ભરેલા પ્રીમિયમની સામે હકથી લેવાના હતા. આપણે મેડિક્લેમ હોસ્પિટલના બીમાર પડીએ, હોસ્પિટલાઇઝ થઈએ, ઓપરેશન થઈએ, ને પછી આપણને જો વીમા કંપની મેડિક્લેમ ના ચૂકવે તો શું સ્થિતિ થાય? એ સ્થિતિ અત્યારે ગુજરાતના ખેડૂતોની છે. અને બીજી એક મહત્વની વાત કહી દઉં દિલીપભાઈ, ચર્ચા પૂરી કરતા પહેલા, જીડીપીના ડેટાનો અત્યારે ખૂબ ડોલ પીટાય છે, બરોબર? પણ એમાં નાના અક્ષરે લખેલું છે, જે સેક્ટર વાઇઝ જીડીપી નું બાયફર્કેશન આપ્યું છે ને, એમાં ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર નો જે 2023 નો ક્વાર્ટર આવ્યો એ દિવાળીના દિવસોનો ક્વાર્ટર, એટલે કે ખેડૂતોની ચોમાસુ ઉપજો, કપાસ, આ બધું વેચવાના દિવસો એ ક્વાર્ટર હતું, અને એમાં એગ્રીકલ્ચર જીડીપી -0.8% છે. -0.8% છે.
આ ભારત સરકારના આંકડા છે, પણ એને બહુ નાના અક્ષરે લખ્યા છે, જેના તરફ કોઈનું ધ્યાન ગયું નથી. બાકી બધા સર્વિસ સેક્ટર ને એ બધાનો જે જીડીપી નો ડેટા વધ્યો છે, કન્સ્ટ્રક્શન સેક્ટરનો ને એમાં એગ્રીકલ્ચર જેમાં 60% વસ્તી નભે છે એ માઇનસમાં છે, એનો ડેટા દબાઈ ગયો છે. આ વાત ગુજરાતના અને દેશના ખેડૂતોને સમજાવવાની છે. ખેડૂતો આંદોલન એમને એમ નથી કરતા, કારણ કે આ -0.8% એટલે લગભગ 1% અને જીડીપી નો 1% એટલે બહુ મોટી અસર કહેવાય. જીડીપી માં 1% નો ઘટાડો જો ઓવરઓલ થાય ને તો મીડિયા કાગા રોલ કરી મૂકે, શેર બજાર તૂટી જાય, આ બધું જ થાય. નાણામંત્રી નિવેદન કરે, પરંતુ એગ્રીકલ્ચર જીડીપી માં 0.8% એટલે ઓલમોસ્ટ 1% નો ઘટાડો થયો છે, જેના પર કોઈ નિવેદન નથી કરતું, કોઈ ચર્ચા નથી કરતું, કોઈ વાત નથી કરતું. અને એની અસર રૂપે ખેડૂતો અત્યારે આખા દેશમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્વરૂપે આંદોલન કરી રહ્યા છે. એને એ ખબર નથી કે સરકારની નીતિઓના કારણે અમારા જીડીપીમાં 0.8% નો ઘટાડો થયો છે, વધારો થવાને બદલે. એટલે અમારી આ પરિસ્થિતિ થઈ છે, અને એ નીતિઓ માટે સરકાર જવાબદાર છે, માટે સરકાર સામે લડીએ છીએ. એ એને ખબર નથી મારી આવક ઘટી ગઈ, પણ એ ઘટાડા માટે જવાબદાર કોણ? તો સરકારની નીતિઓ છે. તો આ ગુજરાતના ખેડૂતો છે 0.8% નો ઘટાડો એ બહુ જ મોટી ઘટના છે. તો સાગરભાઈ, એનો મતલબ એ થયો કે આજે છેલ્લે જે સરકારે પોતાના આંકડા જે જાહેર કર્યા હતા કે ગુજરાતમાં એક ખેડૂતની મહિને 10,000 રૂપિયાની આવક છે, એક મહિને 10,000 રૂપિયા જ માત્ર આવક છે, એવું સરકારે જાહેર કર્યું હતું. તો એનો મતલબ થયો કે સરકાર જે 2 ગણી આવક કરવા માંગતી હતી, કે 10,000 ના 20,000 રૂપિયા દર મહિને ખેડૂત કમાય એવું કરવા માંગતી હતી, તો એનો મતલબ એ થયો કે 10,000 માં પણ ઘટાડો થયો છે. જુઓ, 17-18 માં જે આંકડા હતા, હવે તો સરકારે આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. એ વખતે દેશમાં ગુજરાતનો ખેડૂત આવકની દ્રષ્ટિએ 9મા નંબરે હતો રાજ્યોમાં, અને ખેડૂતની આવક કંઈક 8,500 રૂપિયા સમથિંગ હતી. બરોબર, ડબલ તો 17,000 થવા જોઈતા હતા, તો 10,000 જ થયા છે. હું એમનું લોજિક એમને સમજાવું છું દિલીપભાઈ. 8,500 પ્રમાણે હતા, 10,000 નો આંકડો પણ તમારો છે. તો આટલા વર્ષોમાં 5 વર્ષમાં 18 થી 23 5 વર્ષમાં તમે અમારી આવકમાં 1,500 રૂપિયાનો જ વધારો કરી શક્યા છો. ડબલ તો નથી થઈ, 1,500 રૂપિયાનો જ વધારો કરી શક્યા છો. હવે 5, અને એ આવક કે છે, નફો નથી કહેતા. આ આંકડો આવકનો છે, નફાનો નથી. એની સામે 5 વર્ષમાં તમે અમારા 1,500 રૂપિયા વધાર્યા, તો અમારી જાવક કેટલી વધારી? ખાતરનો ભાવ 5 વર્ષમાં કેટલો વધાર્યો? બિયારણનો કેટલો વધાર્યો? દવાનો કેટલો વધાર્યો? ડીઝલનો કેટલો વધાર્યો? તો સરવાળે ખેડૂત ક્યાં ગયો? સાદું ગણિત અને સાદું તર્ક શું કે છે? સરવાળે ખેડૂત ક્યાં ગયો? નુકસાનમાં ગયો. નુકસાનમાં ગયો છે. અને નીતિન ગડકરી જે માર્ગ પ્રધાન છે કેન્દ્ર સરકારના, તો એનો એક વિડીયો હમણાં વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં, જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે હમણાં છેલ્લા 4 દિવસથી. તો એમાં એવું કે છે કે આખા દેશમાં જે ગામડાઓ છે, ગામડાઓમાંથી 30% ખેડૂતો, 30% લોકો, ગામડાના લોકો એ હિજરત કરીને શહેરમાં જવું પડ્યું છે એને. તો એનો મતલબ એ થયો, આખા દેશની વાત કરીએ પણ ગુજરાતમાં તો લગભગ 7 કરોડ વસ્તીમાંથી 3.5 કરોડ વસ્તી હવે 17 મહાનગરપાલિકાઓ જે હમણાં બનાવી છે બધી થઈને, કુલ થઈને 8 માંથી 17, તો એ બધી શહેરી વિસ્તારની જો ગણીએ તો 3.5 કરોડ જે પબ્લિક છે એ શહેરમાં રહે છે. તો એનો મતલબ થયો કે ગુજરાતમાંથી તો 50% હિજરત કરીને ગયા છે ગામડાઓમાંથી શહેરમાં. તો આ નીતિન ગડકરીનો જે વાત કરી રહ્યા છે એ વાત ગુજરાતમાં તો અત્યંત ગંભીર આવીને ઉભી થઈ છે. તો તમે કહો છો કે જે આવક ઘટી છે, તો ખેડૂતોની આવક ઘટી એટલા માટે કમાવા માટે થઈને શહેરોમાં જઈ રહ્યા છે, એનો મતલબ સીધો એ નીકળે છે ને? દિલીપભાઈ, હું 2 વાતને ભેગી કરીને તમને કહું, અને
તમારા માધ્યમથી હું ગુજરાતના ખેડૂતોને આ વાત બે ભેગી સાથે મૂકીને સમજાવવા માંગુ છું. મેં થોડી વાર પહેલા જ એક ફેસબુક પોસ્ટ મૂકી છે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં વિધાનસભામાં મુકાયેલા આંકડા પ્રમાણે 25,550 લોકોએ આત્મહત્યા કરી છે અને એમાં સૌથી વધારે મુખ્ય કારણ તરીકે આર્થિક સંકળામણ અપાયું છે. રોજના 23.33% લોકો આત્મહત્યા કરી રહ્યા છે ગુજરાતમાં. 23.33%. આ પ્રમાણ નાનું નથી. ગુજરાત આપઘાતનું એપી સેન્ટર બની રહ્યું છે દેશમાં, એવું કહીએ તો ખોટું નથી. હવે આની પાછળ તમે જે કહ્યું અને નીતિન ગડકરીનો જે વિડીયો છે એ વાત સાચી છે. મને બંને વસ્તુને તમે સાથે મૂકીને જુઓ. એગ્રીકલ્ચરમાં એમના આંકડા પ્રમાણે જ આવક 10,000 થઈ એટલે 1,500 વધ્યા, એની સામે 5,000ની જ આવક વધી, એટલે ગામડે રહી શકાય એવું નથી. ખેતીમાં રોજગારની શોધમાં શહેરમાં આવ્યા, નાની મોટી દુકાન આ તે કંઈક કર્યું કે ભાઈ પરિવારનું ગુજરાન ચાલે. હવે અહીંયા ચાલતું નથી, નોકરી છે નહીં, પ્રાઇવેટ નોકરીઓમાં પગાર ખૂબ નીચા છે. તો એવા સંજોગોમાં માણસ પાસે શું બચે છે જીવન ટૂંકાવવા સિવાય? તમે જુઓ, પ્રચાર અને જાહેર ખબરો કંઈ પણ કહે દિલીપભાઈ, છેલ્લા 3-4 વર્ષમાં 25,000 ગુજરાતીઓએ ભારતીય પાસપોર્ટ છોડી દીધો, વિદેશી નાગરિક બની ગયા ગુજરાતીઓ. આ સરકારી આંકડા છે. અભ્યાસની નામે બહાર જઈ રહેલા યુવાનોની સંખ્યામાં ધરખમ પ્રચંડ વધારો થઈ રહ્યો છે. એ બધા અભ્યાસ માટે જાય છે. આ અભ્યાસ નિમિત્ત છે કારણ કે સહેલાઈથી લીગલ એન્ટ્રી મળે છે, મળી શકે છે. બાકીના તો જે માર્ગ લાગે જાય છે, ગેરકાયદેસર રીતે ઘૂસે છે, ડંકી માર્ગ, જે હમણાં ડંકી પિક્ચર આવ્યું છે એ પ્રમાણે અલગ ઇકોનોમી છે. એ ડોંકીની ઇકોનોમી ગુજરાતમાં બહુ આખી અલગ છે, પરંતુ સરકારી જે આંકડાઓ છે એને જ ખાલી સંદર્ભમાં લઈ અને તમે આખું ચિત્ર એક સાથે જુઓ. બધા સમાચાર જે જુદા જુદા દિવસે આવે બધા એક સાથે તમે મૂકો અને પછી વાંચો, પછી તમને જે ગુજરાતનું ચિત્ર નજર સામે આવે એ વાઇબ્રન્ટે નથી, સંવેદનશીલ નથી અને વિકસિત નથી. એ દેવામાં ડૂબેલું. તમારા 31,61,000 પરિવારો બીપીએલ પર જીવે છે. 1,17,00,000 સમથિંગ પરિવારો છે, એમાંથી 31,61,000 પરિવારો સરકારી આંકડા પ્રમાણે બીપીએલ છે. ખેડૂતોની આવક 10,000 છે. રોજના 23.33% લોકો મરી રહ્યા છે, આપઘાત કરીને છુટકારો મેળવી રહ્યા છે તમારી નીતિઓથી. 25,000 થી વધારે લોકોએ નાગરિકતા છોડી દીધી છે. લાખો યુવાનો બેરોજગાર છે. ગુજરાત દેવામાં ડૂબેલું છે. તાજા આંકડા પ્રમાણે 4,12,000 કરોડનું દેવું થઈ ગયું છે. દેશના જીડીપી નું 81%, કેન્દ્ર સરકારની સરખામણીમાં એની નીતિઓને જોઈએ તો જીડીપી ના 81% દેવું છે દેશ માથે ચડી ગયું, જે છેલ્લા 10 જ વર્ષમાં ચડ્યું છે મોટા ભાગનું દેવું. તો આ બધી જે સરકારી નીતિઓ છે એ લોકોને આત્મહત્યા તરફ દોરી રહી છે. લોકોને આખું ચિત્ર દેખાતું નથી, કારણ કે આજે આપઘાતનો આંકડો વાંચો ભૂલી ગયા, કાલે નિશાળો બંધ થવાનો આંકડો વાંચો ભૂલી ગયા, પણ આખું ચિત્ર તમે એક સાથે મૂકીને જુઓ તો ગુજરાતનું ભવિષ્ય અતિશય બિહામણું છે. જ્યારે જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારે ખેતીની દુર્દશા થઈ છે, ચાહે અટલ બિહારી વાજપેયીની સરકાર હોય કે નરેન્દ્રભાઈની સરકાર હોય. અને આ વાત એમના જ આંકડા બોલે છે. આપણે કંઈ કહેવાની જરૂર નથી, માત્ર સમજવાની જરૂર છે. તો સાગરભાઈ, આમાં એક મૂળ વાત એ તમે જે વાત કરી એ ઉપરથી આપણે એવું એક આપણે કન્ક્લુઝન મૂકી શકીએ કે એક બાજુ જે કુદરત રૂઠી છે ગુજરાત ઉપર, ગુજરાતના તાત ઉપર, ખેડૂત ઉપર, અને બીજી બાજુ સરકાર પોતે પણ આ બધી જ જે બાબતો છે એમાં કોઈ રીતે મદદરૂપ થતી નથી. અને ખેડૂતો માટે જે સંવેદના હોવી જોઈએ, ખેડૂતો માટેની જે યોજના હોવી જોઈએ, જે એગ્રીકલ્ચર પોલિસી હોવી જોઈએ, કૃષિ નીતિ હોવી જોઈએ, એ નીતિ પણ નથી. તો આ ખેડૂતોને ખરેખર મદદ કરવાના બદલે ખેડૂતોને મારી રહી છે સરકાર, એવું લાગી રહ્યું છે તમે જે રીતે આત્મહત્યાઓ વધી રહી છે ખેડૂતોની એ પ્રમાણે? બિલકુલ દિલીપભાઈ, એને
બીજી રીતે પણ હું એ જ વસ્તુને બીજી રીતે કહું. કુદરત રૂઠી છે, વાંક માણસનું છે. એણે પર્યાવરણને ભયંકર રીતે બગાડ્યું છે. તમે એક પુસ્તક છે આઈ એમ એ ક્લાઇમેટ ઓપ્ટિમિસ્ટ, વાંચશો તો ખ્યાલ આવશે. ડેટા સાથે રિસર્ચ સાથેનું બહુ સારું પુસ્તક છે, આનંદ રાનેસનનું. આપણને ખ્યાલ આવે કે આપણે કેટલું પર્યાવરણને બગાડ્યું છે ને સતત બગાડી રહ્યા છીએ. વાંક આપણો છે એટલે કુદરત રૂઠી છે, અને સરકાર આપણે જે પસંદ કરી છે એ ક્રૂર છે. કુદરત રૂઠી છે અને સરકાર ક્રૂર છે, માટે અત્યારે આપણી આ સ્થિતિ છે. બરાબર છે. હા, વાત તમારે જે આંકડાઓના તે બધું છે એ ખેડૂતોને ખરેખર અત્યારે પરિસ્થિતિ સારી નથી, એ તો આપણે જોઈ જ શકીએ છીએ. અને એમાં આ જે વરસાદ થયો છે, તો મને લાગે છે સાગરભાઈ, આપણે હવે અહીંયા આપણે જે ચર્ચા કરી, તમે ખરેખર સારી વિગતો આપી, સારા મુદ્દાઓ આપ્યા, અને ખેડૂતોની શું પરિસ્થિતિ છે આજે ગુજરાતમાં, વરસાદના કારણે શું નુકસાન થવાનું છે, પર્યાવરણનું કેવું નુકસાન છે, કોર્ટમાં કેવા કેસ ચાલી રહ્યા છે, કૃષિ વીમામાં સરકાર ખેડૂતોને કઈ રીતે પરેશાન કરી રહી છે, અને ખેડૂતો એ રીતે આ બધી વિગતો આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂતોને સાચી વિગતો મળી છે, એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આપણે આ ચર્ચાને અહીંયા ટૂંકાવીશું, અને હવે આપણે આવતીકાલે કોઈ એવા નવા જ મુદ્દાઓ સાથે 5 વાગે ફરીથી મળીશું, અને લોકોની જે ચિંતા છે એ ચિંતાને અહીંયા એક નિષ્ણાંત સાથે પણ આપણે શેર કરીશું, અને નિષ્ણાંતના અભિપ્રાયો પણ જાણીશું. આજે તો બસ આટલું જ. નમસ્તે.